એક શ્રાવકની વાત આવે છે. એ શ્રાવકને કોઈ જગ્યાએથી એક રંગીન પથ્થર જડી ગયો. તેજ ઘણું, ચમક ઘણી. તેને મન થયું, જરૂર હતી કે આ પથ્થર કોઈકને આપું અને કંઈક મેળવું. તો ગયો પહેલાં પેલો એને મળ્યો શાકભાજી વેચવાવાળો, એને દેખાડ્યો. તો લઈ કીધું, લે ભાઈ, મૂકતો જા, 2 દૂધી લેતો જા, મારા છોકરાને રમવા કામ લાગશે. શ્રાવકને થયું કે 2 દૂધીમાં તો આને નથી કાઢી નાખવું, કંઈક હશે વધારે. તો ગયો કુંભાર પાસે. તો કુંભારે કીધું કે મૂકતો જા, મારી બૈરી છે એના ગળામાં બાંધીને પહેરાવીશ, 2 ઘડા લેતો જા અહીંથી. તો શ્રાવકે કહ્યું કે ના ના, એવું તો નથી કરવું. તો ગયો પેલો કાપડના વેપારી પાસે. કાપડનો વેપારી કે કામ કરને, આ મારું દુકાન છે ને એ થડા પર લગાડીશ, એને લોકો આવશે, જોશે, 2 કપડાં લેતો જા. પેલો કે એવું તો નથી કરવું. તો ગયો બાજુમાં એક ઝવેરી હતો એની પાસે, જઈને દેખાડ્યો. ઝવેરી કે મૂકતો જા, 1.25 લાખ સોનામોર લેતો જા, એટલાનું છે. શાસ્ત્રકાર ભગવંતો આ કથા કહીને આપણને એટલું જ સમજાવે છે કે શ્રાવક ધર્મ એ તો રત્ન જેવો છે, પણ તમે કોની આગળ એનું વર્ણન કરો છો એના પર એનો મતલબ છે. કોઈક એની કિંમત કરશે 2 દૂધી, કોઈક કરશે 2 ઘડા, કોઈક કરશે 2 વસ્ત્ર અને કોઈક કરશે 1.25 લાખ સોનામાં. શ્રાવક ધર્મને સમજવો, એની સાચી કિંમત આંકવી એ જેવા તેવાના બસની વાત નથી. ભાગ્યશાળી જેમ અમારા માટે આદર્શો હોય છે, ગજ સુકુમાલ જેવા મહામુનિઓ. અમારા માટે આદર્શો હોય છે એ જંબુકુમાર સ્વયંભવ સ્વામી જેવા ગણધર તુલ્ય ભગવંતો. એમ તમારા માટે આદર્શ છે એ આનંદ અને શતક જેવા શ્રાવકો, રેવતી સુલસા જેવી શ્રાવિકાઓ. અનેક દૃષ્ટિકોણથી શ્રાવક ધર્મને તપાસવા જેવું છે. આપણે ત્યાં શ્રમણ ધર્મનું મૂલ્યાંકન એટલું વધી ગયું, એટલું મહત્વ અંકાયું, અને શ્રમણ ધર્મની પ્રેરણાઓ પણ ખૂબ થઈ અને કરવા જેવી છે. પણ એમાં ખરેખર શ્રાવક જીવનની સંહિતા કઈ હોય, શ્રાવકે પોતાનું જીવન કઈ રીતે વિતાવવું જોઈએ, એ બાબત પર લક્ષ્ય ઘણું ઓછું થયું. જ્યારે તમે સામાયિક કરો છો, પ્રતિક્રમણ કરો છો, પૌષધ કરો છો, ત્યારે તમે શ્રમણો ઇવ, તમે કંઈક અંશે શ્રમણ જેવા હો છો. અને શ્રમણ જેવા હો છો તે સમયે ચોક્કસ તમે શ્રમણની જેમ આદર્શ રાખો, શ્રમણની જેમ વ્યવહાર વર્તન કરો એ જરૂરી છે. પણ તમારો મોટાભાગનો સમય એ બાકીના કાર્યોમાં પસાર થાય છે, અને ત્યાં તમે તમારું શ્રાવકપણું કઈ રીતે ટકાવશો, આ બહુ જ મહત્વની વાત છે. અને તમારી જિંદગી કદાચ એવી થઈ ગઈ છે કે ઉપાશ્રયમાં તમારું અસ્તિત્વ, વ્યક્તિત્વ અને તમારું બહાર જે વ્યક્તિત્વ છે, બંનેમાં બહુ જ મોટો ફરક થઈ ગયો છે. શ્રાવક ધર્મ એ 24 કલાકને સ્પર્શતી વાત છે. તમારા મતે શ્રાવક ધર્મનો અર્થ એ ટિપિકલ કેટલીક ક્રિયાઓ થઈ ગઈ છે, જેમાં પૂજા, સુપાત્રદાન, વૈયાવચ અને કંઈક અંશે શાસન સેવા એનો સમાવેશ થાય છે. પણ 24 કલાકના જીવનમાં શ્રાવક ધર્મને કઈ રીતે ઉમેરી શકાય એ બાબતે તમારું લક્ષ્ય બહુ જ ઓછું છે, બહુ જ ઓછું. પ્રભુએ ફરમાવ્યું કે એક શ્રાવક, એને અડધી રાત્રે ધારો કે ઊંઘ ઉડી જાય છે, તે વિચાર કયો કરે? કારણ કે જ્યારે અડધી રાત્રે ઊંઘ ઉડે ને ત્યારે વિચારના સ્તરે મોહનું સામ્રાજ્ય પથરાય એવી શક્યતા વધારે હોય છે. કારણ કે તમે ઊંઘમાંથી ઉઠ્યા છો. ઊંઘ તમારા ચૈતન્યને ઢાંકી દે છે, તમારી જાગૃતિને આવરી લે છે. તો શ્રાવક જ્યારે ઉઠે ત્યારે પ્રશ્નો કયા કરે? જે પ્રશ્નો અમારા માટે દેખાડ્યા એ જ પ્રશ્ન તમારા માટે દેખાડ્યા. શ્રાવકને કોઈ દિવસ ઉજાગરો ન હોય, શ્રાવકને હોય તો ધર્મ જાગરિતા હોય. ફરક સમજજો.
એક સામાન્ય ગૃહસ્થ જે નિદ્રા લે ભોગ નિદ્રા હોય, શ્રાવકની નિદ્રા યોગ નિદ્રા હોય એવું કહેવાય છે. ભોગ નિદ્રા અને યોગ નિદ્રા વચ્ચે ફરક એ કે પેલો માણસ ઊંઘી ઊંઘીને પણ થાકે, કેમ કે ઊંઘમાં પણ એને છટપટ કરી હોય અને મનમાં કંઈ કેટલા સ્વપ્નાઓમાં રાચ્યો હોય, માટેની નિદ્રા ભોગ નિદ્રા હોય, ભોગ સાથે જોડાયેલી નિદ્રા. ભોગથી થાકે, ભોગથી ઊંઘે અને એ જ ભોગની વાસના લઈને સવારે ઉઠે, માટે ભોગ નિદ્રા. જ્યારે શ્રાવક જે નિદ્રામાં હોય, કઈ નિદ્રા હોય? યોગ નિદ્રા. શ્રાવક માટે ઊંઘ એ વધારે સ્વસ્થ બનવાનું એક સાધન. શ્રાવક માટે ઊંઘ એ શરીરને આરામ આપીને વધારે સાધનામાં જોડાઈ જવા માટેનું એક સાધન. શ્રાવક ઊંઘે ત્યારે છેલ્લે એને શું ગણવાનું કીધું? નવકાર. અને સવારે ઉઠે ત્યારે પહેલું શું ગણવાનું કીધું? નવકાર. કારણ કે બે નવકારની વચ્ચે પ્રભુએ કીધું કે જે આદિમાં છે, જે અંતમાં છે, તે જ મધ્યમાં છે, અને જે આદિમાં નથી, જે અંતમાં નથી, તે મધ્યમાં નથી. તો આદિમાં તમારી પાસે છે પંચ પરમેષ્ઠીનું શરણ, અંતમાં તમારી પાસે છે પંચ પરમેષ્ઠીનું સમર્પણ, તો મધ્યમાં પણ એ જ પ્રવર્તશે. તમારો છેલ્લો વિચાર એ સવારનો પહેલો વિચાર બનશે. ભાગ્યશાળી બે ઊંઘ હોય છે. એક ઊંઘ જે રાત્રે લેવાય છે, એક ઊંઘ જે જીવનના છેડે લેવાય છે. એક ઊંઘ દિવસના છેડે છે, એક ઊંઘ જીવનના છેડે છે. નિયમ તો બંને જગ્યાએ સરખો લખ્યો છે કે જે વિચારમાં આંખ મીચાય એ જ વિચાર સાથે આંખ ખુલશે. આ એક નિયમ આપ્યો છે પ્રભુએ. જલ લેશે મરઈ જીવો, તલ લેશે ઉવો વજ્જય. જે વિચાર તમે અહીંયા અંત સમયે કર્યો છે એ જ વિચાર ત્યાંનો પ્રથમ સમય બની જશે. એ જ રીતે ઊંઘ વખતે તમારો જે છેલ્લો વિચાર હશે, તમે અચૂક તપાસ કરજો, અચૂક. સવારે ઉઠીને તમારો પહેલો વિચાર પણ એ હશે. તમે ચિંતામાં છેલ્લે આંખ મીચી છે, તો સવારે ઉઠી અને મન ત્યાંથી જ શરૂઆત કરશે, કેમ કે મન ત્યાં અટક્યું. અને તમે જો કોઈ ચિંતનમાં આંખ મીચી છે, તો નક્કી માનજો કે સવારે જ્યારે આંખ ખુલશે ત્યારે એમાં જ હશે. ચિંતા અને ચિંતન વચ્ચેનો ફરક સમજજો. ચિંતા હંમેશા જે નથી હોતું એની હોય છે, ચિંતન હંમેશા જે હોય છે એના પર થતું હોય છે. આત્મા તમારી પાસે, આત્માના ગુણો તમારી પાસે, એના પર જે થશે ચિંતન હશે. ચિંતન હંમેશા ધ્યાન આપે છે જે છે એની પર, ચિંતા ધ્યાન આપે છે જે નથી એની પર. તમારે તમારી ધ્યાનનું કેન્દ્ર કોને બનાવવું છે? જે છે એને કે જે નથી એને? જો નથી એને કેન્દ્ર બનાવશો તો એ ચિંતામાં તમારી આંખ મીચાશે, સવારે એમાં જ ખુલશે. ભાગ્યશાળી જે મનુષ્યને અહીંયા ચિંતામાં આંખ મીચવાની ટેવ પડી છે, એ જીવનના છેડે પણ ચિંતામાં જ આંખ નહીં મીચે એની શું ગેરંટી? જે અહીંયા ચિંતામાં દિવસના છેડે આંખ મીચે છે એને જીવનના છેડે પણ આંખ ચિંતામાં જ મીચાવાની છે. અને જે સવારે ચિંતા સાથે આંખ ખોલે છે એને કદાચ નવી સવાર જ્યાં ઉગશે ત્યાં પણ ચિંતા સાથે જ ઉગવાની છે. માટે પ્રભુ કહે છે ઊંઘો ત્યારે સંપૂર્ણપણે નિસ્સિહ કરીને ઊંઘો. વાત પૂરી થઈ. ભાગ્યશાળી. અને વચ્ચે જો ઊંઘ ઉડી જાય કોઈ પણ કારણસર, તો શ્રાવક ક્યારે એમ ન કે આજે ઉજાગરો બહુ થયો, શ્રાવક એમ કે આજે ધર્મ જાગરિકા બહુ થઈ. હા, કરે તો બરાબર છે. અને એ વખતે ચિંતન શેનું કરે? પ્રભુએ કીધું કે 6 સવાલના જવાબ મેળવવાનો પ્રયત્ન કરે શ્રાવક. જ્યારે ઊંઘ ઉડી જાય તો કદાચ તમે જ્યાં સૂતા હો એ તમારો જે શયનખંડ હોય, તમારો જે શયન નો પલંગ હોય, શૈયા હોય, એની બરાબર સામે દિવાલ પર આ 6 પ્રશ્ન લખાવી રાખો. એટલે આંખો ખોલો એટલે સીધા 6 પ્રશ્ન દેખાય કે મારે આ 6 પ્રશ્ન પર વિચાર કરવાનો છે. કિમ મેં કડમ, મેં અત્યાર સુધી શું કર્યું? આની નોંધ એ બહુ જરૂરી બની જાય છે. વિશ્લેષણ માટે જરૂરી છે કે તમારા કર્તૃત્વનો તમને પૂરેપૂરો ખ્યાલ હોય. કિમ મેં કડમ, મેં શું કર્યું? અને કિંચમે કિચ્ચ શેષમ, મારા માટે શું કરવાનું બાકી છે? શ્રાવકની ભાવનાઓ બહુ હોય, એના મનોરથો સખત હોય.
અને કેટલીક વાર તમારા મનોરથ એ જ તમારા અભિગ્રહ બની જતા. ભાગ્યશાળી જીર્ણ શેઠને જે મનોરથ હતો ને કે પ્રભુને મારા હાથે પારનું કરાવું, શાસ્ત્રો લખે છે કે એમનો એ મનોરથ એટલો ઘૂંટાઈ ગયો કે મનોરથ જ એમના માટે અભિગ્રહ બની ગયો. માટે એ અભિગ્રહે એમને 12મો દેવલોક અપાવ્યો. શ્રાવકની સીમે ઠરંતા એક શ્રાવક પોતાના જીવનમાં વધુમાં વધુ જે અભ્યુદય સાધી શકે 12મો દેવલોક એ એમને મળ્યો, કેમ કે એમનો મનોરથ ઘૂંટાઈ અને અભિગ્રહ બની ગયો. તો કિંચમે કિચ્ચ શેષમ, મારા એવા કયા મનોરથ છે કે જેને ખરેખર હું પૂરા કરી શકું એમ છું અને છતાંય પૂરા નથી કરતો. ભાગ્યશાળી શાસ્ત્રોમાં કુમારપાળ મહારાજાના મનોરથો મળે, વસ્તુપાલ મહામંત્રીના મનોરથો મળે. તમે કેટલીય વખત સાંભળ્યા હશે વસ્તુપાલની 7 પ્રાર્થનાઓ અંતિમ સમયની. કુમારપાળ મહારાજાનો મનોરથ કે હું ક્યાંક આમ શિલાતલ પર બેસી ગયો હોઉં, શરીરની સર્વ વૃત્તિઓને મેં રૂંધી લીધી હોય અને એ વખતે મને થાંભલા જેવો સમજીને કોઈક હરણ આવે, એને અહીંયા શિંગડાના મૂળમાં ચળ આવતી હોય, જ્યાંથી શિંગડું ઉગે ને ત્યાં હરણને ચળ બહુ આવે અને એ ચળ જાતે તો ક્યાંથી ખંજવાળે, એને કંઈ હાથ થોડી છે આમ કહીને ખંજવાળી દે. તો એ ચળ ખંજવાળવા માટે કોઈ થડ સાથે માથું ઘસે અને માથું ઘસે એટલે એની ચળ શાંત થાય. તો ક્યારેક કોઈક હરણ એ મારી પાસે આવે અને મને થાંભલો સમજીને, મને વૃક્ષનું થડ સમજીને મારી સાથેનું શિંગડું ઘસે અને પોતાની ચળ મટાડે, આવું મારા જીવનમાં ક્યારે બનશે? આવા મનોરથો એના જીવનમાં એમને કર્યા હતા. તો પહેલું હોય શ્રાવકના જીવનમાં આ મનોરથ, અને એ મનોરથમાંથી કયા મનોરથો મારા બાકી છે જે હું પૂરા કરી શકું એમ છું, છતાં એના માટે પુરુષાર્થ નથી કરતો. શ્રાવક એનો વિચાર કરે, કિમ મેં કડમ, મેં શું કર્યું, અને કિંચ મેં કિચ્ચ શેષમ, મારે શું કરવાનું બાકી છે. કિમ સક્કણ ઇજ્જમ ન સમાયરામી, એવી કઈ વાતો છે કે જે મારા જીવનમાં લાવવી શક્ય છે છતાંય લાવવાની મને ઈચ્છા પણ નથી થતી અને કદાચ એ માટે હું પ્રયત્ન પણ નથી કરતો. અશક્ય વસ્તુ એ તો કદાચ મારા જીવનમાં ન આવે, પણ જે શક્ય છે એ પણ મારા જીવનમાં ન આવે તો એ મારી લાચારી ન થઈ, એ મારો પ્રમાદ થયો. શ્રાવક લાચારી અનુભવતો હોય, શ્રાવક પ્રમાદથી બચવાનો પ્રયત્ન પણ કરતો હોય. તેવી કઈ સારી વાતો છે જે જીવનમાં લાવી શકું એમ છે અને છતાં એ માટે મારો પ્રામાણિક પ્રયત્ન નથી થતો. તમે તમારા જીવનમાં તપાસશો ને તેવી કેટલીય વાતો જળશે કે જે વાતો તમે તમારા જીવનમાં લાવી શકો એમ છો નાનો પ્રયત્ન કરીને, અને છતાંય તમે એ માટે પ્રયત્નશીલ નથી બનતા, પરિણામે એ વાતો જીવનમાં નથી આવતી. જેમ કે એક નાનકડું ઉદાહરણ આપ્યું, રોજનો 10 મિનિટનો સ્વાધ્યાય, બરાબર, વ્યાખ્યાન હોય તમે સાંભળો અલગ મુદ્દો થયો, પણ 10 મિનિટ હું કોઈ શાસ્ત્રનું વાંચન કરીશ. શ્રાવક ચોક્કસ રોજે અભિનવ શ્રુતપદની આરાધના કરતો કે મારે નવું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અને છતાંય તમે જોજો દિવસની આવી કેટલીય 10-10 મિનિટ, 5-5 મિનિટ એ કેટલીય વેડફાઈ જતી હોય, કેટલીય નીકળી જતી હોય. મેં એવા શ્રાવકોને જોયા છે, પોતે ક્યાંય પણ જાય, ક્યાંય પણ પોતાની સાથે આટલી નાની ચોપડી રાખે, પોતાની સાથે એક કંઈક પતલી પણ એવી કિતાબ અવશ્ય રાખે. ક્યાંય પણ બેસવાનું થયું, જે લીટીથી બાકી હતું એ લીટીથી આગળ ચાલુ થઈ ગયું. મને એક શ્રાવક જીવનમાં મળ્યા હતા, એમને મેં પૂછ્યું કે આવી રીતે એક લીટી 2 લીટી કરીને જીવનમાં કેટલું વાંચ્યું? મને કે 800 પુસ્તક પૂરા કર્યા, એક 2 લીટી કરીને. એટલો બિઝી માણસ, એટલો બિઝી કે જેને અનેક જવાબદારીઓ, સંઘની, શાસનની, પોતાના ધંધા વ્યવસાયની, કુટુંબની, બહોળું કુટુંબ એનો મોભી, ધંધો એટલો મોટો, સંઘ શાસન બધી જ જવાબદારી અને સમાજનો હોદ્દેદાર બી ખરો. આ બધાની વચ્ચે 800 પુસ્તકનો સ્વાધ્યાય. મેં કીધું કે ક્યારે સમય મળ્યો? મને કે જિંદગીમાં મને સળંગ 10 મિનિટ મળી નથી આ વાંચવા માટે, પણ જ્યાં 2 મિનિટ મળી છે ત્યાં મેં ચોરી લીધી છે, 2 મિનિટ ચોરી. મને કે મારી સાથે પુસ્તક હોય, ભાણે બેસું ને થાળી પીરસાય ને તો પણ 5 મિનિટ વાંચી દઉં.
એ 5 લાઈન જે પણ વંચાઈ ગઈ, પીરસે ત્યાં પણ વાંચી લઉં, જ્યાં પણ મને લાગે કે હવે મારે કંઈ બોલવાનું કે કોઈ પ્રતિભાવ આપવાનો નથી, ત્યાં ચોપડી ખુલી જાય અને થઈ જાય. 800 પુસ્તક જીવનમાં વાંચી નાખ્યા હતા એ શ્રાવકે. ભાગ્યશાળી. આવું તમે ન કરી શકો? આરામથી થઈ શકે ને. કિમ સક્કણી જમન સમાય આરામ. એવી કઈ વાત છે? રુચિ. બિલકુલ મારાથી જે શક્ય છે અને છતાંય એ માટે મારો પ્રયત્ન નથી, એવી કઈ કઈ વાતો મારા જીવનમાં છે કે જે હું કરી શકું. ચોથો પ્રશ્ન હોય, કિમ મેં પરોપાસય. એવી કઈ વાતો છે મારી કે જે બીજા જાણે એવી મને ઈચ્છા થાય છે. શ્રાવકના જીવનમાં એવી વાતો હોય અમુક કે એને એમ થાય કે આ બીજા જાણે તો સારું, અને બીજા દેખે તો મને એનો વાંધો નથી હોતો. એવી કઈ કઈ વાતો છે? કિમ્મે પરોપાસયના 2 અર્થ છે. એક, એવી કઈ વાતો છે કે જે બીજા જાણે તો મને ગમે, અથવા એવી કઈ વાતો છે કે જે બીજા જાણે તો મને એનો વાંધો નથી હોતો. આવી જે વાતો હોય ને એ તમારું વ્યક્તિત્વ હશે, કારણ કે એ દુનિયા જોતી હશે, દુનિયા એનાથી તમારી છાપ મનમાં ઘડતી હશે. તો આપણે અમુક ક્રિયાઓ એવી કરતા જ હોઈએ છીએ કે જેનાથી લોકચિત્તમાં, લોકમાનસમાં આપણી એક છાપ ક્રિએટ થાય. એને કહેવાય છે લોકપક્તિ. આપણે લોકોને પકાવીએ છીએ. જુદા અર્થમાં પકાવવું. જેમ એક ગૃહિણી ભાત રાંધે તો ભાત જેમ પાકે એમ લોકોના મનમાં આપણે આપણી ઇમેજને પકાવીએ છીએ ધીમે ધીમે કરીને, માટે કહેવાય છે લોકપક્તિ. તેવી કઈ વાતો છે કે જે દુનિયા જાણે અને મને ગમે? એવી કઈ વાતો છે કે જે દુનિયા જાણે અને મને એનો વાંધો ન હોય? અને કિંચ અપ્પા. અને એવી કઈ વાતો છે કે જે હું માત્ર આત્મસાક્ષીએ કરું છું? કેટલીય બાબતો એવી હશે જે તમને ડર લાગતો હશે કે દુનિયાને આ ખબર પડે તો મારી ઇજ્જત શું, દુનિયાને આ ખબર પડે તો હું કોને મોઢું દેખાડીશ. એટલે તમે દુનિયાથી એ વાતોને છુપાવવાનો ખૂબ પ્રયત્ન કરતા હો. બરાબર? તો કિંવ અપ્પા. એવી કઈ વાતો છે જે દુનિયા જાણે છે? એવી કઈ વાતો છે જે હું જાણું છું? અને કિમ વાહમ ખલિયમ ન વિવજ્જયામિ. અને એવી કઈ વાતો છે જે મારા જીવનમાં સ્ખલના સ્વરૂપે છે, હું ચાહું તેને છોડી શકું એમ છું અને છતાંય હું એને છોડતો નથી. જે સ્ખલના હું છોડી શકું એમ હોઉં અને છતાંય નથી છોડતો, એવી કઈ કઈ વાતો છે? આ 6 પ્રશ્નોના ચિંતનમાં શ્રાવક પોતાના ઉજાગરાને પસાર કરે, માટે કહેવાય ધર્મ જાગરિકા. ધર્મ જાગરિકા કર્તવ્ય તો છે જ, પણ ધર્મ જાગરિકા સહજ રીતે થઈ જનારી વાત પણ છે. ધારો કે કદાચ તમારી ઊંઘ ઉડી જાય અને ગમે એટલી આંખ મીચવા પ્રયત્ન કરો અને આંખ ન મીચાતી હોય તો પડખા ઘસવા સિવાય કશું આવડ્યું છે પૂછવું? શું કરો છો માત્ર એ સમયમાં? નક્કામાં વિચારો, અને એ નક્કામાં વિચારોની વચ્ચે એક મૂલ્યવાન સમય, એની બરબાદી. ભાગ્યશાળી. આમાં કેવું છે કે હું તમને જે પણ કહીશ ને આદર્શ કહીશ. આદર્શ તરીકે આટલા સારા મનોરથો હોઈ શકે છે. તમે આ 6 પ્રશ્ન સિવાય તમારા પ્રશ્નો વિચારી શકો છો. માત્ર એક વસ્તુ ધ્યાન આપવા જેવી છે કે શ્રાવક છે એ જેટલું પૈસાના મેનેજમેન્ટ પર ધ્યાન આપે એટલું સમયના મેનેજમેન્ટ પર પણ ધ્યાન આપે. તમારી પાસે પૈસાના મેનેજમેન્ટ માટે કેટલી સલાહો છે, કેટલા સૂચનો છે, અને કેટલા લોકોની વાત કેટલા ધ્યાનથી સાંભળતા હો છો. ક્યાં ઇન્વેસ્ટ કરાય, ક્યાં ન કરાય, ક્યાં કેટલું ગેઇન છે, ક્યાં કેટલું રિસ્ક છે, બધું જ તમે બહુ ધ્યાનથી સાંભળતા હો છો. પણ એનાથી વધારે મૂલ્યવાન જે સમય છે, એ સમયના મેનેજમેન્ટની જ્યાં વાત આવે છે ત્યાં તમે કદાચ એટલી સારી રીતે સમયને ઇન્વેસ્ટ નથી કરી શકતા. શ્રાવક પોતાના જીવનના સમયને સમજીને વાપરે. કારણ શું છે? એક વસ્તુ પૂછું ભાઈ, ધારો કે આ સંઘ છે, એને તમને 1000 રૂપિયા આપ્યા છે અને એમ કીધું છે કે સંઘમાં આ વસ્તુની જરૂર છે, 1000 રૂપિયા આપ્યા, તમે બજારમાં જઈને વસ્તુ ખરીદી કરી લાવો. તમે જે પહેલી દુકાનમાં જશો ત્યાંથી ખરીદી કરી લેશો? તમે શું કરશો? 2 વસ્તુનું ધ્યાન રાખશો. 1, ક્વોલિટી સારામાં સારી જોઈએ. 2, ભાવ ઓછામાં ઓછો. ઓછામાં ઓછા ભાવમાં હું વધારેમાં વધારે સારી વસ્તુ લાવી શકું એવું મારે કરવું છે. કદાચ પોતાના પૈસા માટે જેટલી મહેનત નહીં કરો ને, પોતાનો પૈસો હોય તો ફટાક કરતું ખરીદી લેશો,
સંઘના પૈસાનું ખરીદ કરવાનું હોય તો આટલો વિચાર કરશો. કેમ? તમે શેનો વિચાર કરશો? આ સંઘનો પૈસો છે, આ પ્રભુનો પૈસો છે, મારાથી વેડફવા ન દેવાય. આ ભાવના બિલકુલ સાચી છે કે નહીં? તમે બધા આવું જ કરો, બરાબર છે? પૈસો વેડફવા ન દો. ભાગ્યશાળી શાસ્ત્રકાર ભગવંતો એક પ્રશ્ન પૂછે છે કે માત્ર પૈસાની માટે આ વસ્તુ ન વિચારો. તમે તમારું જીવન પણ એને સમર્પિત કરી જ ચૂક્યા છો. તમે હંમેશા કહેતા હો છો કે પ્રભુ તું માલિક છે, હું દાસ છું અને મારું જીવન તને સમર્પિત છે. તો પ્રભુના પૈસા વેડફાય નહીં, તો પ્રભુની સાથે જે જીવન જોડી દીધું છે, એ કલાક, એ દિવસ, એ મિનિટ, એ સેકન્ડ, એને વેડફવાનો આપણને કયો હક મળે? જેમ પેલો પૈસો એ દેવદ્રવ્ય કે સંઘ દ્રવ્ય છે, એમ તમારું જીવન પણ આખરે તો સંઘ દ્રવ્ય છે ને. કેમ કે તમે જીવન સમર્પી ચૂક્યા છો. તો એ મિનિટ, એ સેકન્ડ, એ તમે કેવી રીતે વેડફી શકો? જો પૈસો ન વેડફાય તો ક્ષણો કેવી રીતે વેડફાય? જો માત્ર આટલો પ્રશ્ન પોતાની જાતને પૂછશો ને તો તમને સમયનું મેનેજમેન્ટ પૂરેપૂરું સમજાઈ જશે. તો આવા પ્રશ્નો તમને સ્વયં થશે કે મારાથી જીવનમાં શું કરી શકાય છે. વસ્તુપાલે જ્યારે પહેલો સંઘ કાઢ્યો ત્યારે એમને કોઈ પણ ગુરુ ભગવંતની પ્રેરણા નહોતી મળી, કોઈની નથી પ્રેરણા મળી. રાત્રે ઉઠી ગયા અને ઉઠીને વિચાર કરતા હતા. એમ વિચાર કરતાં કરતાં એમને થયું કે આખરે મારા જીવનમાં અત્યારે હું કયો ધર્મ કરી શકું એમ છું. એ જમાનામાં સંઘ કાઢવા જરૂરી હતા. આજની પરિસ્થિતિ અલગ છે, આજે કંઈક જુદું વિચારવું પડે, પણ એ જમાનામાં છરીપાલિત સંઘો જરૂરી હતા. અને એમને લાગ્યું કે મારા માટે આ કર્તવ્ય સ્વરૂપ છે. સવારે ગુરુ ભગવંત પાસે ગયા અને ગુરુ ભગવંત પાસે જઈને માથું નમાવીને કીધું કે સાહેબ, મેં જે મનોરથ સેવ્યો છે એ સફળ થશે કે નહીં? એટલે ગુરુએ કીધું કે વસ્તુપાલ આશીર્વાદ છે કે સફળ થશે. સીધો જો, હજુ કંઈ મનોરથની નથી જાણકારી. ગુરુને કીધું સાહેબ ખરેખર? તો કે 12.5 વખત સફળ થશે. હવે ગુરુ એવા જ્ઞાની હતા, એમને જવાબ દીધો. પણ મહત્વની વાત કે મનોરથ એમને ઊંઘમાંથી ઉઠ્યા પછી આવ્યો હતો, વચ્ચે ઊંઘ ઉડી ગઈ હતી ને આવ્યો હતો. તો આપણી ઊંઘ ઉડી જાય ત્યારે આપણે કયા વિચારો કરી શકીએ એ ખરેખર જોવા જેવું છે. મહત્વની વાત એ છે કે તમારા જે વ્રતો છે એને તમારે માત્ર ધાર્મિક નહીં, સામાજિક દૃષ્ટિકોણથી પણ આ સમાજ આગળ પ્રસ્તુત કરવા પડે. શ્રાવક પોતાના જીવનને સતત લોકો આગળ પ્રસ્તુત કરતો રહે અને એથી એ લોકોને પણ આ જીવન જીવવા માટે પ્રેરિત કરતો રહે. તમારે સમાજ વ્યવસ્થાના દૃષ્ટિકોણથી પણ તપાસવા જેવા છે આ વ્રતોને. અહિંસા અને અપરિગ્રહ એ અત્યારના જમાનામાં માત્ર ધાર્મિક બાબતો નથી રહી. સમાજ માટે પણ અહિંસા, અપરિગ્રહ, અચૌર્ય આપણા જે વ્રતો છે એટલા જ જરૂરી છે. ભોગ ઉપભોગ પરિમાણ જરૂરી બન્યું જ છે, પરિગ્રહ પરિમાણ જરૂરી બન્યું જ છે. વગર લેવા દેવાની મુસાફરી પણ અત્યારે પ્રદૂષણ જ વધારે છે. તો દિશા પરિમાણ જરૂરી બન્યું છે. તમે તમારું એક એક વ્રત તપાસશો, તમને લાગશે કે ધાર્મિક દૃષ્ટિકોણ જવા દો, જો એક સમાજે સ્વસ્થ રહેવું હોય તો પણ આ વ્રતનું પાલન કરવું પડશે, એ સિવાય છૂટકો જ નથી. અને મહત્વની વાત એ છે જે પ્રભુએ ફરમાવી હતી. તમે વિચાર કરો કે સૈનિકને પ્રભુએ ક્યારે પણ આદેશ આપ્યો કે સૈનિક તારા આટલું મોટું સામ્રાજ્ય છે એમાં તું કાયદાથી અમારી પ્રવર્તન કરાવ, એવો આદેશ આપ્યો છે? સૈનિકના વખતમાં દીક્ષા જેવા મહોત્સવોને બાદ કરતા કોઈ ચોક્કસ સમયે અમારી પ્રવર્તન થયું હોય એવા દાખલા કેટલા? નથી. કેમ નથી? વિચારજો. આપણે અત્યારે કાયદાથી અમારી પ્રવર્તન કરાવીએ છીએ, એ યોગ્ય છે અયોગ્ય છે એની ચર્ચામાં હું નથી ઉતરતો, પણ એ વખતે પ્રભુએ આ સિદ્ધાંત કેમ નહોતો અપનાવ્યો એનું કારણ સમજો. પ્રભુએ કીધું કે વ્યવસ્થામાં ગમે તેટલું પરિવર્તન લાવો એ ખલાસ થઈ જશે જ્યાં સુધી હૃદયમાં પરિવર્તન નહીં આવે. આપણો ધર્મ એ હૃદયમાં પરિવર્તન લાવવાનો છે, વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો નથી. પ્રભુએ માટે એમને મોટું જે કામ કર્યું, યજ્ઞ અટકાવવાનું અને બલિદાન અટકાવવાનું, જે યજ્ઞ અને બલિ એમને અટકાવ્યા, એના માટે પ્રભુ પાસે 2 રસ્તા હતા ને. એક, તે પ્રદેશના રાજાઓને પ્રતિબોધ કરો અને રાજા પાસે પ્રતિબંધ મુકાવી દો કે મારા રાજ્યમાં યજ્ઞ નહીં થાય. પ્રભુના આટલા ભક્ત રાજાઓ હોવા છતાં એક પણ રાજાએ પોતાના રાજ્યમાં યજ્ઞ પર પ્રતિબંધ મૂક્યો નહોતો. પ્રભુએ કીધું કે એનો મતલબ જ નથી. વ્યવસ્થામાં તમે પરિવર્તન લાવશો
એ પરિવર્તન ગમે ત્યારે પૂરું થઈ જવાનું છે. પરિવર્તન લાવવું હોય તો હૃદયમાં લાવવું. આજે તમે યાદ કરજો કે આખા ભારતમાં પશુઓ હોમાતા હોય એવા યજ્ઞો કેટલા થાય છે. તમે છેલ્લે ક્યારે સાંભળ્યું હતું કે પશુ હોમાય એવા યજ્ઞ થયા? ક્યાંય તમે જોયું, સાંભળ્યું નહીં. આજે પણ અશ્વમેધ યજ્ઞના શાસ્ત્રો છે. આજે પણ વેદ પુરાણ ઊભા જ છે ને, જે અશ્વમેધ યજ્ઞની વાત કરે છે, પછી અજમેધ યજ્ઞની વાત કરે છે, જેમાં બકરા હોમાય, મંત્રો છે, યજ્ઞોના કાયદાઓ છે, યજ્ઞની વ્યવસ્થાઓ છે, બધું જ છે. યજ્ઞ નથી થતા. બ્રાહ્મણો આજે પણ એ મંત્રો શીખે છે, પણ જીવનમાં એક પણ વખતે યજ્ઞ કરાવતા નથી. કેમ? હૃદયમાં પરિવર્તન લાવ્યું છે પ્રભુએ. જો પ્રભુ એ વખતે રાજાઓને કહી અને યજ્ઞ બંધ કરાવ્યા હોત તો એ જેવા એ રાજાઓ પૂરા થઈ ગયા હોત, ફરીથી ચાલુ થયા. પણ પ્રભુએ પરિવર્તન લાવ્યું હૃદયમાં, અને હૃદયમાં જે પરિવર્તન લાવ્યું ને એ 2500 વર્ષે પણ પૂરું નથી થયું. ભાગ્યશાળી આપણા જે વ્રતો છે શ્રાવકના, એ હૃદયના પરિવર્તન સાથે જોડાયેલા છે. પ્રભુએ કીધું કે કાયદો કેટલી અહિંસા પડાવશે, અહિંસા તમારા હૃદયમાં જોશે. કાયદો કેટલી મર્યાદા નક્કી કરશે સંપત્તિની ટોચની, કે આટલી સંપત્તિ. તમે જુઓ, સરકાર જેટલા કાયદા બનાવતી જાય છે ને એટલો ભ્રષ્ટાચાર વધતો જાય છે. સરકાર જેટલું ઓછું કરવાનું કરતી જાય છે એટલું લોકોની સંગ્રહખોરી વધતી જાય છે. કેમ કે એક પેલી કહેવત છે, ઊંટ કાઢે ઢેકા, માલિક બનાવે ટેકા. ઊંટ જેટલા કાઢતો જાય ને એટલો પેલો માલિક એની ટેકા બનાવતો જાય, અને એ પોતે બેસાડે સપાટ કરતો જાય. જેટલા કાયદાઓ બને છે એટલી છટકબારીઓ બને છે. કેમ આવું થાય છે? કારણ કે સરકાર એ પ્રયત્ન કરી રહી છે કે વ્યવસ્થામાં પરિવર્તન આવે. એ મૂલ્યવાન શિક્ષણ માટે પ્રયત્ન નથી કરતી. એ પ્રયત્ન કરે છે જે શિક્ષણ ખરેખર મૂલ્યવત્તાનો રહાસ કરી નાખે છે, લોકોના હૃદયમાં મૂલ્ય નિષ્ઠાને સ્થાન નથી આપતી. એ શિક્ષિત લોકો એ કાયદાનું પાલન કરશે એવી આશા રાખે છે. સ્કૂલમાં શીખવાડે છે કે સફળ કોણ કહેવાય? તો જેની ઈચ્છાઓ વધારે છે, જે વધારે પ્રાપ્ત કરી શકે છે, જે વધારે મેળવી શકે છે, જે વધારે ભોગવી શકે છે, એ સફળ કહેવાય. એવું સ્કૂલમાં શીખવાડે છે. અને મોટા થઈને શું શીખવાડે છે કે નહીં, તમે જેટલું ભેગું કરશો એટલો વધારે ટેક્સ ભરવાનો છે. હવે સ્કૂલમાં શીખવાડ્યું જુદું, અહીંયા કર્યું જુદું, કેમ ચાલશે? ભાગ્યશાળી પ્રભુએ જે આપ્યું ને શિક્ષણના સ્તરે પરિવર્તન છે. પ્રભુએ કીધું કે રાજ્ય વ્યવસ્થા ગમે તેટલા કાયદા બનાવે, પ્રજા સુધરવાની નથી. પ્રજા સુધરશે તો પોતાની સમજણથી, એ સિવાય સુધરવાનો કોઈ ચાન્સ જ નથી. અને માટે આ દરેક વ્રત એ સમાજના દૃષ્ટિકોણથી પણ તપાસવા જેવા છે કે પ્રભુએ હૃદયમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો છે. નાનામાં નાની વાત એમાંથી છૂટી નથી, એમાં કીધી છે. તમે વિચાર તો કરો, કેટલી નાની વાત. પશુઓને એ વખતે ડામ આપવામાં આવતા હતા, કેમ કે પશુની ઓળખાણ થાય, પશુના શરીર પર ડામ. આ ડામ કેમ આપવામાં આવે? એક વખત ચાંપી દીધું પછી આખી જિંદગીની નિરાશ. પ્રભુએ કીધું કે પશુની ઓળખાણ માટે ડામ આપવા જરૂરી નથી. તમે એના ગળે એક ઘંટડી પણ બાંધી શકો છો, જેથી તમારું પશુ અલગ ઓળખાઈ જાય. તમે એના ગળે એક દોરો પણ લગાડી શકો છો, બરાબર? તમે એના પગ પર એક આંટી પણ મારી શકો છો. આંટી તૂટી જશે કદાચ, ફરીવાર બાંધવી પડશે. જિંદગીભરની નિરાશ નહીં થાય, પણ એક નિરાશ થશે કે પશુને તમે કોઈ રીતે પીડા નથી આપી. કેટલી સૂક્ષ્મ સ્તર સુધી એક સામાજિક ચિંતન થયું છે. તિર્યંચો હોય કે મનુષ્ય, દરેકનું ધ્યાન રખાયું છે. તમે વિચાર કરો કે એ વખતે, આજે પણ થતું હશે, એ વખતે તો બહુ થતું હતું કે પરણવા જાય ત્યારે ઉંમરમાં વધઘટ કહેવામાં આવે, નાની મોટી બાબતો બદલવામાં આવે. તો એ વસ્તુને પણ બાકાત નથી રાખી પ્રભુએ. સમાજની કોઈ પણ વાત એને સ્વસ્થ કઈ થઈ શકે. પ્રભુએ કીધું કે આમાં શું થાય છે? ખોટું બોલીને લગ્ન તો થઈ જશે, ક્યારેક તો એ હકીકત ખુલ્લી થવાની જ છે. જે દિવસે ખુલ્લી થશે એ દિવસે પરસ્પરને એમ લાગશે કે વિશ્વાસઘાત થયો છે, અને એ દિવસે જે ફાંટ પડશે એ પૂરી શકાય એવી નહીં હોય. માટે પહેલેથી જ નિખાલસ રહો, ક્લિયર રહો, ને પછી લગ્ન કરો. કમસે કમ આ રીતે પણ આપણે વ્રતને જોઈશું ને તો 100% તમને લાગશે કે સમાજના દૃષ્ટિકોણથી પણ આ વ્રત નિયમ એ સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. અનેક ચિત્તે ખલુ અયમ પુરુષ. પ્રભુએ કહ્યું કે માણસનું મન એ સતત પરિવર્તનશીલ બાબત છે.
આજે જે ગમે છે કાલે નહીં ગમે, આજે નથી ગમતું એ કાલે ગમવા માંડશે. અનેક ચિત્તે ખલું અયમ પુરીશું. તમે તમારી જિંદગીને 5 વર્ષ પહેલાં તપાસો. 5 વર્ષ પહેલાંના જે ગમા અણગમા હતા અને આજે તમારા ગમા અણગમા છે, બદલાઈ ગયા છે. 5 વર્ષ પહેલાં તમારા જે નિયમો અને સિદ્ધાંતો હતા, આજે કદાચ એ જ નિયમ, એ સિદ્ધાંત પરિવર્તન આવી ગયું છે. શું સ્થિર છે? કેમ કે બધું મન પર છે અને મન એ પરિવર્તનશીલ બાબત છે. અનેક ચિત્તે એ કોઈકના પ્રભાવમાં આવે છે, એ કોઈકના સંમોહનમાં આવે છે, એ કોઈક કહે છે એના આકર્ષણ હેઠળ પોતાની વિચારધારાને બદલી નાખે છે. તો પછી શું થશે? પ્રભુએ કીધું કે મનની આ જે ચંચળતા છે, એ ચંચળતાને રોકવાનું એક જ સાધન છે અધ્યયન. જ્યાં સુધી અધ્યયનથી સમજણનો વિકાસ નથી થયો ત્યાં સુધી કોઈ પણ સિદ્ધાંત આ સમાજમાં સ્થિર થવાનો નથી. આજે હું તમને પ્રભુના આખા વક્તવ્યને સામાજિક દૃષ્ટિકોણથી સમજાવવા માંગુ છું કે શ્રાવક ધર્મ એને પ્રભુએ સમાજ સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો. અધ્યયનનું પરિણામ હશે સદાચાર. પ્રભુએ કહ્યું કે જે શિક્ષા તમને સદાચાર નથી આપતી એ શિક્ષિત મનુષ્ય સમાજ માટે બહુ વધારે ખતરનાક પુરવાર થશે. માનો કે આજે દુનિયાના દરેક આતંકવાદી છે એ અભણ છે, એને કશું આવડતું જ નથી, તો દુનિયા કદાચ વધારે સલામત હોય. પણ જ્યારે ભણેલો ગણેલો મનુષ્ય આતંકવાદી બને છે ને, જેને પ્લેન ઉડાવતાય આવડે છે, જેને બોમ્બ બનાવતાય આવડે છે, જેને મિસાઇલ છોડતાય આવડે છે, અને જેને સારી વાતો કરી અને લોકોને આકર્ષતાય આવડે છે, જેમને આતંકવાદ ભડકાવતાય આવડે છે, અને જેમને ખોટી માન્યતાઓ પેદા કરતાય આવડે છે, એવા ભણેલા ગણેલા એ વધારે સમાજ માટે ખતરનાક બનશે. પ્રભુએ કહ્યું કે શિક્ષા અને સદાચાર બે એકબીજા સાથે જોડાયેલા નહીં હોય તો શિક્ષા એ સમાજ માટે સૌથી વધારે ભયંકર શસ્ત્ર પુરવાર થવાની છે. માટે હંમેશા એમને એક જ વાત કહી કે નાણસ્થ સારમ આયારું. જ્ઞાન એનો એક જ સાર છે કે એ તમારા આચરણમાં ઉતરે, એ તમારો આચાર બની જાય. જ્ઞાનનો સાર શું છે? તો કે આચાર. અને સમાજે આ વસ્તુ સ્વીકારવી જ પડે. શિક્ષા એ જ્યાં સુધી સદાચાર નહીં બને ત્યાં સુધી એ શિક્ષા એ ઘાત કરતી રહેશે, સ્વનો અને પરનો બંનેનો ઘાત કરતી રહેશે. બીજી તરફ એ વખતે પ્રભુએ જે ફરમાવ્યું એ આજે તો એટલું ભયંકર રીતે વધ્યું છે. પ્રભુએ કહ્યું કે શિક્ષણ, ભૌતિક શિક્ષણ એક જ વસ્તુ શીખવાડે છે કે તમારી ઈચ્છાને કેટલી વધારી શકાય, તમારી ઈચ્છાને કઈ રીતે ઉશ્કેરી શકાય અને એનો લાભ કેટલો લઈ શકાય. તમે જુઓ, આજનું આખું આ જે સામ્રાજ્ય છે મીડિયાનું, એક જ સિદ્ધાંત પર ઊભું છે કે તમારી ઈચ્છા વધારો, તમને લલચાવો અને લલચાવીને એ વસ્તુ તમારા ઘર સુધી પહોંચાડવા માટે અથવા તમારી પાસેથી કશું લઈ લેવા માટે તમને મજબૂર કરી મૂકે. આખું લાલચની જ શાસ્ત્ર ઊભું થયું છે. જેટલી વધે એટલી ઈચ્છા વધારો, આ ઉપભોક્તાવાદી સંસ્કૃતિ છે. 3 પ્રકારની સંસ્કૃતિ હોય છે. એક, જે સૃષ્ટિનો ઉપભોગ કરવામાં માને છે. 2, જે સૃષ્ટિનો ઉપયોગ કરવામાં માને છે. 3, જે સૃષ્ટિને ઉપાય તરીકે અજમાવી લેવામાં માને છે. ઉપભોગવાદી જે સંસ્કૃતિ છે એ એક જ વસ્તુ તપાસશે કે સૃષ્ટિનું જે થવું એ થાય, લોકોનું જે થવું એ થાય, મારા સુખ બધા સચવાઈ જવા જોઈએ. આ ઉપભોક્તાવાદી સંસ્કૃતિ. બકેશળ એક વસ્તુ પૂછું, ખાલી વિચાર કરજો. હું કંઈ પર્યાવરણનો બ્રાન્ડ એમ્બેસેડર નથી, પણ પૂછું છું. એવા કેટલાય સાધનો છે કે જે તમને સમજાય છે કે આનાથી સૃષ્ટિને નુકસાન છે, બરાબર, અને છતાં પણ તમે એ સાધનોનો ઉપયોગ એ જ રીતે ચાલુ રાખ્યો છે. તમને સમજાય છે કે આ દરેક વસ્તુ, તમે પર્યાવરણના દૃષ્ટિકોણથી તો જવા દો, તમારે ત્યાં જે ફૂલ આવે છે ને એ ફૂલ પણ પ્લાસ્ટિકના પેલા ઝબલામાં આવે છે, બરાબર. અહીં તો મેં એક દિવસ જોયું, એક એપાર્ટમેન્ટમાં જેટલા જૈનના ઘર હતા, દરેક ઘરે એક એક થેલી આમ લટકાવેલી, અને એ બધી પ્લાસ્ટિકની. તમે વિચાર બી કર્યો કે જે ફૂલ તમે પ્રભુને સમર્પિત કરવા જાઓ છો, એ ફૂલ જે સાધનમાં આવ્યું છે, એ સાધન પ્રભુને પ્રિય છે એવા અસંખ્ય જીવોનો ઘાત કરવાનો છે. તમે વિચાર બી કરો. બકેશાળ એક વખત વિચારજો. પર્યાવરણ તો તમે કદાચ ન વિચારી શકો સમજ્યા,
પ્રભુના પ્રેમને પણ ન વિચારી શકો એ કેમ ચાલે? એ ફૂલ જ્યારે તમે થેલીમાંથી ફૂલ કાઢો ત્યારે તમને વિચાર બી આવે છે કે આ થેલી આ સૃષ્ટિ માટે કેટલી ઘાતક હશે? વિચાર આવે છે નહીં? આવી એક એક થેલી અસંખ્ય જળચર જીવોનો ઘાત કરે છે, બરાબર છે? વર્ષે દિવસે હજારો અને લાખો કાચબા, ખાલી કાચબા એ આવી થેલીઓ ભૂંગળાઈથી મરતા હશે. તમારી જ થેલી એ તણાઈને ક્યાંક ને ક્યાંક કચરાથી, નેરથી, ગટરમાંથી બધે જતી હશે. ભાગ્યશાળી એક શ્રાવક એ હંમેશા જાગૃત હોય કે મારો ધર્મ પણ સૃષ્ટિ માટે ઘાતક ન બને. પછી કદાચ તમારા આ ધર્મને કોઈ જોશે અને એ ધર્મને જોઈને એને ધર્મ માટે પણ અભાવ થઈ જાય એવી પૂરેપૂરી શક્યતા ખરી કે નહીં? વિચાર. આનું કારણ શું છે? કે શ્રાવક ઉપભોક્તાવાદી બન્યો છે. એને મારા કોઈ પણ નિર્ણયનું પરિણામ શું આવશે એની સાથે નિસ્બત જ નથી. હું કોઈ પણ વસ્તુ જ્યારે વાપરું છું એ વસ્તુ જ્યારે સૃષ્ટિ પાસે પાછી જશે ત્યારે એ સૃષ્ટિનું શું થશે એ બાબતે એને કોઈ જ લેવા દેવા નથી. એક જ વસ્તુ વિચારે છે કે મારું થઈ જાવ, સૃષ્ટિનું જે થવું એ થાવ. તો પછી મને એ નથી સમજાતું કે પ્રભુએ જે કહ્યું કે સ્વાર્થ વિસર્જન એ ધર્મની શરૂઆત છે, એ તમારા જીવનમાં ક્યાં આવ્યું? સ્વાર્થ વિસર્જન જ્યાં સુધી જીવનમાં નહીં આવે ત્યાં સુધી મોક્ષ માર્ગમાં પ્રગતિ નથી, એવું પ્રભુ અનેક વખત જ્યારે કહી રહ્યા છે. એ તમારા જીવનમાં ક્યાં આવ્યું? કેમ કે તમે બીજાનું વિચારવા જ તૈયાર નથી. તો પહેલાં તો સ્વાર્થ વિસર્જનની દિશામાં પગલાં ભરવા હશે તો ઉપભોક્તાવાદી જે માણસ છે એને દૂર કરવું પડશે. બીજું હોય છે ઉપયોગવાદી માણસ, જેમ ઈચ્છે છે કે મારું પણ સચવાઈ જાય અને સૃષ્ટિનું પણ સચવાઈ જાય, મારું પણ સચવાઈ જાય અને આ સૃષ્ટિ એ પણ સલામત રહે. ઉપયોગવાદી છે, એ સાધનોને ઉપયોગ કરે છે અને પછી એ રીતે એને જીવનને આગળ વધારી દે છે. અને ત્રીજી છે સમ્યક્ત્વની ભૂમિકા, ઉપાયવાદી સંસ્કૃતિ. એમ ઈચ્છે છે કે મારે તો આખરે મોક્ષ માર્ગમાં આગળ વધવાનું છે અને એ આગળ વધવા માટે આ સૃષ્ટિના જે પદાર્થો ઉપાયરૂપ બને છે બસ એટલા મારે ગ્રહણ કરી લેવા છે ને વધી જવું છે. પુણ્યાએ જે વિચાર્યું હતું ને કે 2 દિવસે એકવાર ખાઈને મારું જીવન નીકળી શકે છે, આ ઉપાયવાદી સંસ્કૃતિ છે કે હું કેટલું ઓછું લઈ અને ચલાવી શકું છું. શ્રાવક જીવન એ 3જા નંબર પર છે. ઉપભોક્તા દુર્જન છે, ઉપયોગવાદી સજ્જન છે, ઉપાયવાદી શ્રાવક છે. શ્રાવક એ વિચારે કેટલું ઓછું હું જીવનમાં ચલાવી શકું એમ છું. તમે જુઓ, પરિગ્રહ પરિમાણ આપ્યું, ભોગ ઉપભોગ પરિમાણ આપ્યું તમને. પરિમાણનો શું અર્થ થાય છે? ઓછાની લિમિટ કરવી અને એ દ્વારા વધુને વધુ પોતાના સ્વાર્થનું વિસર્જન કરતા જવું. ભાગ્યશાળી આ સમાજ એક તરફ ઈચ્છાઓ એવી વધારતો જાય છે કે મનુષ્ય પાસે આવશ્યક શું છે ને અનાવશ્યક શું છે એનો વિવેક નથી રહ્યો. અને વિવેક ન હોવાના લીધે એ ઉતરે છે સ્પર્ધામાં, એ ઉતરે છે એક દોડમાં. અને આ સ્પર્ધા, આ દોડ એને પ્રદર્શન કરવા પ્રેરે છે, સ્પર્ધા કરવા પ્રેરે છે. પરિણામ એ આવે છે, 2 વસ્તુ કીધી પ્રભુએ કે જે મનુષ્ય સ્પર્ધામાં ઉતરશે, જે દોડમાં ઉતરશે, એની પાસે 2 વસ્તુ બચવાની છે. એક, એ પોતે તણાવગ્રસ્ત હશે, કારણ કે એટલું જે ટેન્શન વેઠતો હશે એના જીવનમાં શાંતિ નહીં હોય, તણાવ હશે. અને બીજું એની સાથે હશે એ તણાવની પાછળ ને પાછળ કે એ આ સૃષ્ટિ માટે વધુને વધુ હિંસક બનતો જશે. તમારી જિંદગી તપાસજો, આવશ્યક અનાવશ્યકનો વિવેક તમને નહીં દેખાય, બહુ ઓછો દેખાશે. કેટલાય પદાર્થો એવા હશે તમારા ઘરમાં કે જે ખરેખર અનાવશ્યક હશે, જેને તમે કોઈ રીતે ઉપાય તરીકે ન જોઈ શકો. તમે આ સૃષ્ટિનો ઉપભોગ કરવા માટે પદાર્થોને ઘરે વસાવ્યા હશે. પહેલાં તો શ્રાવક જીવન એ આવશ્યક અને અનાવશ્યકનો વિવેક કરે અને અનાવશ્યક એ મારા જીવનમાં જેટલું પણ ઓછું હોય એ માટે પ્રયત્નશીલ બને. આવશ્યકથી ચલાવી લેવાનું ટેવ રાખે. શ્રાવકને ક્યારે પ્રદર્શન ન હોય, બિલકુલ શ્રાવક બિચારો પણ ન હોય તો એની સાથે એ સૃષ્ટિને પણ બિચારી ન બનાવે. તમને શું લાગે છે
આ બધા જે શ્રાવકો હતા જે પોતાનો સતત સંક્ષેપ કરતા ગયા અને સંક્ષેપ કરીને પોતાના જીવનને નીચે લેતા ગયા, એમને પોતાના જીવનમાં કશું પણ વેઠવું નહીં પડ્યું. તમે જોજો તમારા જે 14 નિયમ છે ને, હું તો ખરેખર કહું છું કે શ્રાવક જીવનને જો મજબૂત બનાવવું હોય તો 14 નિયમ એટલે અપનાવી લો, કેમ કે તમારી જાગૃતિ લાવશે. અહીંયા 14 નિયમ ધારનારા બહુ જ ઓછા છે. હું 14 નિયમને કોઈ ત્યાગના દૃષ્ટિકોણથી નહીં, જાગૃતિના દૃષ્ટિકોણથી મૂલવવાનું કહું છું. એક પ્રશ્ન પૂછું, સીધો જવાબ આપજો. તમે સવારે ઉઠ્યા અને એ વ્યાખ્યાનમાં આવ્યા ત્યાં સુધી કેટલી સ્વિચ ચાલુ કરી છે એનો એક્ઝેક્ટ આંકડો કેટલા લોકોની પાસે છે? કેટલી સ્વિચ ચાલુ કરી એનો ચોક્કસ આંકડો કેટલા લોકો પાસે હશે? તમારી પાસે છે, ભાગ્યશાળી, બિલકુલ. તો તમે જાગૃત છો. થોડાક લોકો પાસે છે. પ્રભુ કહે છે કે જીવનમાંથી પાપ ઓછું ન થાય એ સમજી શકાય, પણ તમારા પાપનું તમારી પાસે માપ તો હોવું જોઈએ ને, કે મારા પાપ કેટલા. દરેક ક્ષણે શ્રાવક જાગૃત હોય. 14 નિયમ એ વાસ્તવમાં ત્યાગ નથી, જાગૃતિ છે. તમે તો એ 14 નિયમમાં પણ એટલું મોટું લઈ લો છો, આજના દિવસમાં 1 કિલોથી વધારે મુખવાસ નહીં ખાવું. અરે ભાઈ, 1 કિલો મુખવાસ કોણ જોવા ગયો? મારા જીવનમાં આજના આખા દિવસમાં 50થી વધારે ચંપલ નહીં પહેરું. પછી મહાત્માઓ બી પાઠ પરથી શું શીખવાડે કે ભાઈ જો દુનિયામાં તો કરોડો જોડ છે ચંપલની, તે 50માં બાકીનો તો છોડ્યું, આમ થયું. બધા ખોટાડા. આ વાત જ નથી ભાઈ. વાત એટલી જ છે કે તમને ખબર હોવી જોઈએ કે મેં કેટલા પહેર્યા. મૂળ આ જાગૃતિનો સવાલ છે. એની સાથે તમારે હંમેશા નિયમ એવી રીતે લેવાના છે કે તમારો શોખ અને તમારી જરૂર એની વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું થતું જાય. મૂળ 14 નિયમ એના માટે છે કે મારી ઈચ્છા અને મારી જરૂરિયાત એ બંને વચ્ચેનો ગેપ ઓછો કરતો જાય. તમારી જરૂરિયાતો કરતાં તમારી ઈચ્છાઓ બહુ વધારે છે, બહુ વધારે. એને હું ઓછું કરું, જેટલું ઓછું કરું એટલું મારા માટે સારું છે ભાઈ. અને એના માટે જરૂરી બનશે કે તમારી પાસે માપ હોય. તમે સતત એ વિચારતા હો, એ જોતા હો કે મેં શું કર્યું. એનો મતલબ શું થાય ખબર છે? તમે મુખવાસ વાપરવાય જાઓ ને તો પહેલાં એનું માપ કરવું પડે કે હા લાગે છે 10 ગ્રામ મુખવાસ છે, બરાબર. તો તમે માપ રાખશો અને માપ તમારા જીવનમાં હશે તો એ તમારું ધીમે ધીમે એ જાગૃતિથી ઓછું થતું જશે. તમે જો મોટા જ માપ લઈ લેશો 1 કિલો મુખવાસ, તો જિંદગીમાં તમે પેલું હાથમાં કેટલું છે એનું માપ જ નહીં કાઢો. તો એક વસ્તુ તમારા જીવનને એ સીમિત નથી કરવા માંગતા, તમારા જીવનને જાગૃત કરવા માંગે છે. સચિત્ત તો આટલા, વાહન તો આટલા, આ આટલું. તમે ઘરેથી નીકળો ને ઘરે પાછા આવો ને, અને ઇવન સવારે ઉઠો તો રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી બધું જ તમારું 14 ખાનામાં વહેંચી આપ્યું છે કે તમે આટલું કરશો અને એમાં પોતાની જાગૃતિ રાખતા જશો. પરિણામ શું આવશે? પછી ફટાક કરતો સ્વિચ પર હાથ નહીં જાય. પછી ઝડપથી જે થઈ જતું હતું એવું નહીં થાય. કદાચ દેરાસરે જવું હશે, પોતાના ચંપલ નહીં જડતા હોય, તેમને કીધું એટલે તારા ચંપલ પહેરીને જઉં છું, ઘણીવાર એવું કરી નાખે. એમ નહીં, એ વિચાર કરશે કે નહીં 5 મિનિટ મારાથી એમને ચાલાય એવું છે. આ એક જ બાબત એવી છે, જાગૃતિ, કે જે તમને અને સૃષ્ટિને બંનેને સ્વસ્થ રાખે છે. મૂળ 14 નિયમ એ તમારા હાથમાં સલામત સૃષ્ટિ મૂકવાની ઘટના છે. એક વિચારકે બહુ સરસ વિધાન કરેલું કે જ્યારે આપણે બાળકને શીખવાડીએ છીએ કે કીડી પર પગ ન મૂકાય, ત્યારે વાસ્તવમાં આપણે બાળકના હાથમાં એક સલામત સૃષ્ટિ આપતા હોઈએ છીએ. કેમ કે જે બાળક અત્યારે કીડી પર પગ નથી મૂકતું એ કાલે સવારે હાથમાં બંદૂક પણ નથી જ પકડવાનું. એ નક્કી વસ્તુ છે. કેમ કે એને આજે કીડીને બચાવવાની ટેવ પડે છે, કાલે એ સૃષ્ટિને બચાવશે. ભાગ્યશાળી. 14 નિયમ એ ખરેખર બચપણથી શીખવાડવાની ઘટના છે. તમે બાળકને ટેવ પાડો એક વસ્તુની કે બેટા તું જે પણ વાપરે એનું માપ રાખ. માપ રાખ એ અર્થમાં નહીં કે ઓછું કર, માપ એ અર્થમાં તું કેટલું કરે છે. તમે આખા દિવસમાં કેટલા લીટર પાણી વેવડાવો છો એનું એક્ઝેક્ટ માપ કોની પાસે હોય? નહીં. બિલકુલ ડોલના માપે. પણ ભાગ્યશાળી એ તમારા લેવલે, તમારી પછીની પેઢી, એની નીચેની પેઢી કેટલી જાગૃત છે આ બધા માટે નથી. જાગૃતિ તો આવે
અત્યારે સરકાર છે ને 1 લીટર પાણીના 60 રૂપિયા કરી નાખે ઘરમાં આવતા નળમાં, તો તમે ચોક્કસ જાગૃત થઈ જશો, બરાબર. આ વીજળીનું મીટર આવે છે ને એટલે થોડીક જાગૃતિ આવી ગઈ છે. માનો કે સરકાર વીજળી ફ્રીમાં આપતી હોય અને તમારે લાઇટ બિલ ભરવાનું ન હોય તો વીજળીનો ઉપયોગ વધી જાય કે ન વધી જાય? એ સારું છે કે સરકારે મીટર લગાડ્યા છે. તો વાસ્તવમાં સરકારે દેશાવકાશી તમારું છે ને 14 નિયમ એ પાળવાની એક વ્યવસ્થા તો તમારા ઘરે કરી આપી છે વીજળીના માપે. તમે નથી માનતા તો યુનિટ એમ આપી લે છે. તો પ્રભુ એટલું જ ફરમાવે છે કે જે કામ સરકાર કરી રહી છે તમારા જીવનમાં દરેક જગ્યાએ મીટર તમે મૂકી દો, ફટાફટ પેલું ફરતું જાય, આટલું સચિત્ર વાપરવું, આટલું આટલું આ. પરિણામ સાવક જાગૃત બની જશે અને આ જાગૃતિ એને ઉપભોક્તાવાદી માનસમાંથી બચાવી લેશે, એને ઉપયોગવાદી માનસમાં લઈ જશે અને ધીમે ધીમે ઉપાયવાદી માનસમાં જતો રહેશે કે મારે મારી ઈચ્છા અને મારી જરૂરિયાત બંનેને એક કરી નાખવું છે. મારી જરૂરિયાતથી મારી ઈચ્છા વધવી ન જોઈએ. જ્યાં બંને એક થઈ જાય એક ક્ષણે તમે બની જશો ઉપાયવાદી. અત્યારે તમારી ઈચ્છા અને તમારી જરૂરિયાત એની વચ્ચે બહુ જ મોટો ફરક છે. કારણ એટલું પ્રભુએ કીધું કે તમારી ઇન્દ્રિયો છે ને 2 પ્રકારની છે. કેટલીક કામી ઇન્દ્રિયો છે, કેટલીક ભોગી ઇન્દ્રિયો છે, બરાબર. આપણે કહીએ ને કામ ભોગ, તો કામ એટલે અલગ વસ્તુ છે, ભોગ એટલે અલગ વસ્તુ છે. કામી ઇન્દ્રિય એટલે જે ઇન્દ્રિયને પોતે સીધું કશું મળતું નથી હોતું, માત્ર એ ડેટાનું એનાલિસિસ કરીને રાજી થાય છે અને નારાજ થાય છે. તમે આ સૃષ્ટિમાં કંઈ પણ સૌંદર્ય જુઓ, બરાબર, એમાં તમારી આંખને શું મળ્યું? આંખથી તમે જે આકર્ષણ અનુભવો છો અથવા તો અપાકર્ષણ અનુભવો છો, રાગ અને દ્વેષ બંને, એમાં ખરેખર આંખે ભોગવવાનું શું હોય છે? કંઈ જ નહીં, બરાબર. આંખ સાથે એ વસ્તુનો કોઈ સંપર્ક નથી હોતો, ભોગવવાનું નથી હોતું, તો ત્યાં કામ છે. જે વસ્તુ સાથે સીધો સંપર્ક નથી અને છતાંય રાગ દ્વેષમાં ગરકાવ થાવ છો, એ કામ છે. તમે જે શબ્દ સાંભળો છો એ શબ્દ એના પૂતગલ કાનમાં જાય છે, બરાબર. એ શબ્દ જ્યાંથી બોલાયો એ તો કાનમાં નથી જતું ને, નથી થતું. તો આંખ અને કાન 2 ઇન્દ્રિય એવી છે જેને ભોગવવાનું કશું નથી, માત્ર ડેટાનો એનાલિસિસ કરી અને એ પોતે રાગ અને દ્વેષમાં ગરકાવ થાય છે. અને 3 ઇન્દ્રિય એવી છે જે ભોગ કરે છે: નાક, જીભ અને ત્વચા. નાકમાં સીધું ગંધના પૂતગલો જાય છે, નાક આગળ લાવીને સૂંઘો છો, બધું કરો છો. જીભ પર કશુંક મૂકો છો, ત્વચા પર કશુંક અનુભવો છો. ભાગ્યશાળી આ કામ અને ભોગ, આ બંને ઇન્દ્રિયો તમને એટલું ઉશ્કેરે છે. અને બીજી બાજુ કલ્ચર એ પેદા થયું છે કે તમારી આ જે ઉશ્કેરાટ છે એને કેમ કરીને ખપમાં લેવો, તમારી અંદરની જે ઉત્તેજના છે એ ઉત્તેજનાને વધારી અને કેમ કરીને તમારો જ લાભ લેવો, એના માટે આખી સૃષ્ટિ મંડી પડી છે. ભાગ્યશાળી આ ઉત્તેજનાથી બચી શકાય, કારણ કે પ્રભુ કહે છે ઉત્તેજના ઉદ્રેક લાવશે. ઉદ્રેક એટલે આશયની મલિનતા. ઉત્તેજના ઉદ્રેક લાવશે, ઉદ્રેક ઉચાટ લાવશે. તમે એટલા જ ઉચાટમાં રહેશો, તણાવમાં રહેશો, કેમ કે તમારી જે જરૂર છે એને પૂરી કરવાનું સામર્થ્ય ચોક્કસ આ સૃષ્ટિ પાસે છે. તમારી ઈચ્છાઓ છે એ પૂરી કરવાનું સામર્થ્ય કોઈની પાસે નથી. પ્રભુએ કહ્યું કે ઉચાટ એટલે રહેતો હોય છે કેમ કે તમારી ઈચ્છા અને તમારા પ્રયત્નનું પરિણામ બંને વચ્ચે ઘણો મોટો ગેપ હોય છે. હું પ્રયત્ન પુરુષાર્થ કરીને જે મેળવી શકું અને મારું મન જે ઈચ્છે છે એ બંને વચ્ચે એટલો મોટો તફાવત છે. એ તફાવતને લીધે હું ગમે તેટલું ઈચ્છું, મારી તમામ ઈચ્છાઓ પૂરી નહીં કરી શકું અને પછી જે બચશે ને એ ઉચાટ હશે. પ્રભુએ કહ્યું કે બાલ જીવ એટલે શું? વચન છે કે અવિરયમ પડુચ્ચ બાલેત્ય આહિજ્ય. જે મનુષ્ય પોતાની ઈચ્છા એને કોઈ રીતે સીમિત નથી કરી શકતો એ બાલ છે, અને જે મનુષ્ય પોતાની ઈચ્છાઓને સીમિત કરી શકે છે એ પંડિત છે. તમારી જરૂરિયાતોને સીમિત કરવાની વાત તો બહુ પછી આવે છે. પહેલાં સીમિત કરવાની છે તમારી ઈચ્છાઓ. આ ઈચ્છા જો સીમિત થશે ને તો પછી જરૂરિયાત તો આપોઆપ સીમિત થવાની ચાલુ થઈ જશે. અને ઈચ્છાઓ જેટલી વધશે એટલું તમારા જીવનમાં તમને અનુભવાશે નિરાશ ઓછી થતી જશે, સુખ ઘટતું જશે, શાંતિ છીનવાતી જશે.
એક શ્રાવક પોતાના મનનું સતત વિશ્લેષણ કરતો હોય કે મારી ઈચ્છાઓ એ બેકાબૂ તો નથી બની રહી, મારી ઈચ્છાઓ એ મારા સામર્થ્યની બહાર તો નથી જઈ રહી. તમને ખબર છે, આપણા બાપ દાદા કહેવત કહેતા હતા કે ચાદર હોય એટલા પગ પહોળા કરાય, એવું કહેતા હતા. તમે આ કહેવતને બહુ જુદી રીતે લાગુ પાડો છો. વાસ્તવમાં ચાદર એટલે તમારો પરિશ્રમ, તમારી પાસે પરિશ્રમ કરવાની જે તાકાત છે એ તમારી ચાદર છે. પણ આ જે ચાદર છે એની બહાર તમારા પગ લઈ જવા, એનો મતલબ થાય છે કે તમારી ઈચ્છા એને એટલી વિસ્તારતા જવી કે પરિણામે ચાદરની બહાર નીકળી જાય. મોહ છે એ જ આ ઘર્ષણ જગાડે છે, બીજું કશું જ નથી. ભાગ્યશાળી પ્રભુ જ્યારે ફરમાવે છે કે તમારી ઈચ્છાઓને સીમિત કરો, ત્યારે વાસ્તવમાં સીમિતતા કેટલી કે જેથી તમારો પુરુષાર્થ એ પૂરી જ ન કરી શકે અને તમે ઉચાટ ન અનુભવો. કેમ કે શ્રાવક જીવનનું લક્ષ્ય છે પ્રસન્નતા. એક પૂજા માટે પણ એમ કહ્યું કે ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કર્યું, બરાબર? એટલે એનો અર્થ એમ નથી કે ચિત્ત પ્રસન્ન હશે તો પૂજાનું ફળ મળશે, આવો અર્થ નથી. એમ કીધું કે પૂજનનું ફળ જ છે ચિત્તની પ્રસન્નતા. શ્રાવક જીવનનું ફળ જ છે ચિત્તની પ્રસન્નતા. અને એ જે ચિત્તની પ્રસન્નતા છે એ તો આવશે કે તમે ઉચાટ નહીં અનુભવતા હો, તમે તમારી ઈચ્છાઓને સીમિત કરીને બેઠા હશો અને સીમિત ઈચ્છાઓના લીધે તમારી પાસે જે પણ છે એનો આનંદ તમે અનુભવતા હશો. એક વસ્તુ તપાસજો, જે માણસ ચિંતામાં હોય છે એ ક્યારે પણ પોતાની પાસે જે છે એનો આનંદ અનુભવતો નથી. તો જે છે એના આનંદમાંથી બાકાત રહેવું અને પછી ન હોવાનું દુઃખ અનુભવી લેવું, એના કરતાં સારું નહીં કે જે છે એના આનંદને માણી અને જીવનને વધારે સુખી બનાવી દેવું. પ્રભુ એક બહુ સરસ ઉદાહરણ આપ્યું, મને તો આ ઉદાહરણ એટલું ગમી ગયું. પ્રભુએ કહ્યું કે કુત્રિકાપણ નામની દુકાનો હોય છે. કુત્રિકાપણ ક્યાંક સાંભળ્યું હશે. કુ એટલે પૃથ્વી અને ત્રિક એટલે 3, કુત્રિકા એટલે કે અધોલોક, ઉર્ધ્વલોક અને મધ્યલોક, ત્રણેય લોકમાં મળતી તમામ વસ્તુ એ દુકાને વેચાતી હોય. અને આવી દુકાનો કોણ ખોલે? વ્યંતર દેવો ખોલે. ક્યારેક એમને આ સમાજની વ્યવસ્થાઓમાં પણ ભાગ લેવાનું મન થાય, રમતિયાળ સ્વભાવ હોય એટલે એ લોકો આવી દુકાનો ખોલી નાખે. અને આવી દુકાન અથવા કોઈ શેઠે કોઈ વ્યંતરની આરાધના કરીને સિદ્ધ કર્યો હોય અને શેઠ એક ખોલવા માંગતો હોય, આજની ભાષામાં કોણ તો મોલ, એટલે મોલ હોય છે ને જ્યાં તમને દુનિયાભરની વસ્તુ મળી જાય, એને જૂના જમાનામાં કહેવાય કુત્રિકાપણ. તમને દુનિયાભરની વસ્તુ જ્યાં જાઓ બધું મળી જાય. મને વેસ્તુમાં ગયો તો એક દિવસ કીધું હતું મને કે આ જગ્યાએ તમે જશો ને તો 100થી શરૂ કરીને બટનથી શરૂ કરી અને વેચાતી આખી ગાડી જોઈતી હોય તોય મળી જશે. એટલે બધું ત્યાં એ જાતનું થઈ જશે. તો આવી કુત્રિકા પણ પ્રભુએ કીધું કે તમે ત્યાં બધું જ ખરીદી શકો, બધું જ. પણ હજુ સુધી કુત્રિકા પણ એવી નથી ખુલી કે જ્યાં સુખ અને દુઃખ વેચાતા મળતા હોય. કોઈ કુત્રિકા પણ આવી નથી ખુલી. મળે તો સુખના સાધનો મળે તો દુઃખના સાધનો પણ મળે, બરાબર? પણ કોઈ દુકાનમાં સુખ અને દુઃખ વેચાતા મળી શકે? કેમ નથી મળતા? કેમ કે એ તો અંદરથી આવે છે. સગવડ તમે બહારથી લાવી શકો, સુખ તો અંદરની બાબત છે. તો વેચી શકાય એવી વસ્તુની દુકાન તો બહુ છે, પણ જે તમારા આત્માથી જ તમે પામી શકો છો સુખ અથવા દુઃખ, એ તમને આપવાની જવાબદારી કોની છે? તમારી પોતાની. આત્મા જ સુખ આપી શકે, આત્મા જ દુઃખમાંથી બચાવી શકે. તો પ્રભુનો આ સિદ્ધાંત સુખ અને દુઃખ આત્મા જ આપે છે, એને સમજી જીવનને બદલવાનો પ્રયત્ન કરીએ, એ જ મંગલ કામના.